अरे आंगणिये तुलसी के रासोड મેવા અવેડા એમ જઈ રહ્યો છું આપણે કામ કેનું ગૌશાળાના ગોવાળ રાજા ભગત અને જેવો અત્યારે નવો આવ્યો છે રાજકોટથી આપણે ગાયોની સેવા કરવા માટે. તો રાજા ભગતથી આપણે પૂછ્યું કે રાજા ભગતને કેવી મજા આવી રહી છે સત્તાધારમાં. તો રાજા ભગત જય આપા ગીગા. કેમ છે? અરે મજા મજા કેવી મજા આવે ગૌશાળામાં? મજા આવે ભાઈ 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 રાજા ભગત હો ભાઈ. તો અમારે રાજા ભગત છે. આનંદ કરવી. વાહ ભાઈ વાહ. કેટલીક ગાયો છે આપણે અત્યારે? ગાયો છે 300 જેવી 300 જેવી. અને એમાં દૂધની આપણે ગાયો કેટલી? 70 ગાયો દૂધની છે. 70 ગાયો દૂધની. ભાઈ ભાઈ ભાઈ. અને રોજનું આપણે આખો દિવસનું દૂધ કેટલું થાય ભગત? 300 લીટર થાય. 300 લીટર દૂધ થાય. વાહ. કામ ઘેનું ગૌશાળા જીવાય સત્તાધાર આશ્રમ. બહુ મજા આવી રાજા ભગત તમને મળીને. સત્તાધાર જય ગીગડા પીર. તો આપણે અત્યારે સવારમાં આપણે સત્તાધારમાં અત્યારે ગાયું દોવાનું કામ ચાલુ છે. તો ચાલો અત્યારે અમારે હાજા ભાઈ ગાયું દોવે છે તો બતાવું. અને અત્યારે અમારે મુકાભાઈ પણ જો આવી ગયા છે. અમારે મુકાભાઈ પણ જો અત્યારે આવી ગયો છે. મુકાભાઈ જય આપા ગીગા. જગાભાઈ આવ્યા છે સેવા કરવા માટે. તે જો અત્યારે આપણે ગાયોના સાણા છાપવાનું કામ ચાલુ છે. તો આપણે જગાભાઈ જો અત્યારે ગાયોનું સાણ ચડાવી રહ્યા છે. જગાભાઈ જય આપા ગીગા. ને અમારે હાજા ભગત અત્યારે છે ને જો અત્યારે ભેહું દોઈ રહ્યા છે. હા હા હા. ભૂપતભાઈ ને હાજા ભગત ને ભાઈ ભાઈ એ દહકો. હા ભૂપતભાઈ ભાઈ ભાઈ. અને આ છે આપણે હાજા ભગત જેવો અત્યારે નવા આવ્યા છે ને જેવો અત્યારે છે ને આપણે ગાયોનું દોવાનું કામ આપણે સવારમાં કામ ચાલુ છે બધું. તો આપણે સવારમાં છે ને દૂધની ગાયોને તો આપણે દોવાનું કામ એવું બધું ચાલુ હોય ને એટલે આપણે બીજી ગાયોને પાછળની આપણે પાકડીયા ગાયોને અત્યારે સવારમાં અત્યારે વાડાની બહાર અત્યારે મુકાભાઈએ કાઢી છે. આપણે જોવો અત્યારે વાસડી છે જેને આપણે ઉત્તરે છે ને જીવડા પડી ગયા છે જો. અને ઉત્તરે જીવડા પડી ગયા છે. આપણી આ જાંબલની વાસળી છે. જાંબલ ગા છે ને આ વાસળી રહી ને એની માં આપણે એને ધાવવા ન દેતી. તો અત્યારે એને વાડામાં જવા દીધી છે. અને આપણી આ જાંબલ ગામાં છે ને એને ચડાવી દીધી છે. જો અત્યારે બે એકારે ધાવે છે. તો અત્યારે આપણે પાછળની જમીનમાં છે ને અત્યારે જો આ બધી ઝાર વઢાઈ ગઈ છે 15 વીઘાની. તો અત્યારે તેને આપણે અત્યારે છે ને આપણી દૂધની ગાયું ને અને પાકડ ગાયું માટે અત્યારે ગૌશાળામાં આપણે એ જ ઉપયોગ કરવી છે. તો ચાલો અત્યારે અમારે ટ્રેક્ટર ભરે છે મુકાભાઈ. ચાલો બતાવું. આ છે અમારે મુકાભાઈ જેવો અત્યારે છે ને આપણે આ ટ્રેક્ટર ભરે છે નીણનું. મુકાભાઈ જય આપા ગીગા. કેટલા દિવસથી ભાઈ? 8-10 દિવસથી નીણ વાટેલી છે અને ગાયોને સારો નાખવા માટે નીણ ભરવા આવું રોજે. વાહ ભાઈ વાહ. તો આપણો ભર અત્યારે તો ભરાઈ ગયો છે. અને અમારે મુકાભાઈ તો બધું અંબાવે હું અત્યારે તો ખડકતો જાઉં છું. આખો ભર આપણે અત્યારે તો આ પાછળની જમીનમાં આખો ભરી લીધો છે આપણે સવારની ગાયો માટે. તો અત્યારે સવારમાં આપણે છે ને જે આ નીણ ભરવા આવ્યા હતા ને તે નીણ આપણે છે ને પાકડિયા ગાયું અને આપણી દૂધણી ગાયોને બધાને નાખવાની હોય. તો મેં ને મુકાભાઈ અત્યારે છે ને આપણે ભર ભરી લીધો છે ને આપણે ખેતરમાંથી ટ્રેક્ટર ભેતું કરીને અત્યારે છે ને જો આ દૂધની ગાયું અને પાકડ ગાયું છે જેમ આપણે આ નીણ નાખવાની છે. અને અમારે સીતારામ બાપુ પણ જો અત્યારે આટો મારવા આવ્યા છે ગાયોને કઈ રીતની આપણે નીણને એવું બધું કામકાજ થાય છે. તો જુઓ આ અમારે સત્તાધારના આપણે સીતારામ બાપુ છે. આપણે જો અત્યારે કુંભણિયાનો પ્રોગ્રામ કરવાનો છે ને અમારા માડી અત્યારે જો લહણ ખાંડી નાખ્યું છે. અને અમારે જયંતિભાઈ જો બેઠા બેઠા અત્યારે મેથી સુધારી રહ્યા છે. ને આ જો આપણે ભજીયાની તૈયારી થઈ રહી છે કુંભણિયાની. તો હાલો બધા ભજીયા ખાવા. તો અત્યારે આપણે છે ને જો અત્યારે કુંભણિયા બનાવવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ. તો જો આપણે એક પછી એક ઘાણ ઉતરતા જાય છે. શરૂઆત જ કરી છે. અને ત્યાર પછી આપણે છે ને પાકડીયા વાડામાં અત્યારે છે ને વાહિદો કરતા હતા ને તો બે ખૂટિયા આપણે યુદ્ધ કરતા હતા. બે નવા વાસળા આપણા નાના. તો જો બે યુદ્ધ કરે છે. તો અત્યારે આપણે છે ને જુઓ અત્યારે એક વાસળીને આપણે મેં તમને આગળ બતાવી હતી કે આપણી જાંબલ વાસળીને છે ને અત્યારે જીવડા પડ્યા છે. તેની માટે આપણે અત્યારે છે ને દવા કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં નવા હોય તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ગ્લોવ્સ ને એવું પહેરી લીધું છે કારણ કે વાસળીને પડી છે આપણે જીવાય જેને આપણે અત્યારે દવા કરવાની છે. એ વાસળીને આપણે દવા કરવા જવાની છે અને ઇન્જેક્શન પણ ભરી લેવાનું.
તમે જોઈ શકો છો આ રીતના એટલા બધા જીવડા આપણે એ વાસળીના હુતરમાં પડી ગયા છે, જેને અત્યારે આપણે આ કાઢવાના છે, એટલે ગ્લવ્સ પહેર્યા છે. તો આપણે ફાઇનલી અત્યારે છે ને ગાયના હુતરમાંથી આપણે અત્યારે જીવાત બધી કાઢી નાખી, તમે આ જોઈ શકો છો મારા. અને હવે આપણે છે ને એને દવા કરવાની છે, જેથી જલ્દી સલ આપણે છે ને એને રૂજ આવે. આ વાસળી જો આખી હપ્તાઈ ગઈ છે. આપણે તો વાસળીને દવા બવા થઈ ગઈ છે, બધું કમ્પ્લેટ. તો હવે એક વાસળીની તો દવા થઈ ગઈ ને હવે આપણે બીજી વાસળીની દવા કરવાની છે. તો ચાલો તો વિડીયોમાં બનાવી રહેજો, અને નવા હો તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. ઘીના હાંડા હો ભાઈ. તો ઓલું નથી આ આખું દૂધના મેવા અવેડા એમ ઘી દૂધના વેડા અવેડા જોઈ કેટલું ગાયું દૂધ થયું છલકતા દૂધ ઘીના મેવા અસારા હે ભાઈ ભાઈ. પાકો માલ કેમ કાનભાઈ નેચરલ હતા દાદા ઘી ખાવું હોય તો આ વ્હાઈટ એમ વ્હાઈટ ગાય કા ઘી હા ન આવવા દઉં ને. તો અત્યારે આપણે છે ને પાછળની લાઈન તૂટી ગઈ છે ને અત્યારે આપણે છે ને જો અત્યારે આ લાઇટ ફિટિંગનું બધું કામકાજ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો બધી બાજુ અંધારા અંધારા થઈ ગયા છે સત્તાધારમાં. ભાઈ માવો ખોવાઈ ગયો તો જડી ગયો છે સાહેબ, માવો જડી ગયો. તો બે ગાડી આપણે જો અહીંયા ખાલી થાય છે, એક ગાડી ખાલી થઈને આવી ગઈ છે ને આ બીજી ખાલી ગાડી આપણે કરવાની છે. તો આજે આપણે 4 નહીં પણ 5 ગાડી આજ નીણ ખાલી થઈ ગઈ છે. આજ સુકલની જોવો તમે થરના થર લાગી ગયા હો ભાઈ. હે ગીગડા પીર તમે વેલા વેલા આવો પ્રભુ મારા વાલમાં, તમે જમવાને પધારો દ્વારકાના નાથ જો. તમને મીઠેરો લાગે તો ફરીવાર માંગજો, તમે માંગતા નો શરમાતા મારા નાથ જો. તમે ખાતા નો શરમાતા દ્વારકાના નાથ જો. તમે વેલા વેલા આવો પ્રભુ મારા વાલમાં.